હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું એકદમ સરસ ક્રિસ્પી ટેસ્ટી એવા સમોસાની રેસીપી। તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું। સમોસા બનાવવા માટે મેંદાનો લોટ લીધો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા અજમા આવી રીતના હાથથી મસળી અને એડ કરીશું। 3 ચમચી જેટલું તેલનું મોણ લેશું અને પાણીથી એકદમ સરસ લોટ બાંધી લેશું। લોટ બંધાઈ જાય પછી આપણે મસાલો તૈયાર કરીશું। તો તેના માટે બાફેલા બટેટાને આવી રીતના મેશ કરી લેવાના। હવે ગરમ તેલમાં જીરું, હિંગ નાખીશું, લીલા મરચાં, વટાણા, આદુ લસણની પેસ્ટ નાખી સાતળીશું। બધા જ બટેટા તેની અંદર આપણે એડ કરી દઈશું। હવે હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, આમચૂર પાવડર લઈ મિક્સ કરી મસાલો તૈયાર છે। હવે આવી રીતના મોટી રોટલી વણી લેશું, તેને કટ કરી 2 ભાગમાં અને એક ભાગમાં મસાલો અંદર વચ્ચે મૂકી ચારે બાજુ કિનારીએ પાણી લગાડી અને સમોસાનો આવી રીતના પરફેક્ટ શેપ આપી દેવાનો છે પ્રોપર રીતના। આવી રીતના જ બધા જ સમોસા આપણે બનાવીને તૈયાર કરી લેવાના છે। હવે ગરમ તેલમાં બધા સમોસા તળી લેશું, ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી। સમોસા તૈયાર છે, તેને આપણે ચટણી જોડે સર્વ કરીશું।